તો જય દ્વારકાધીશ ને જય રમાપીર મિત્રો, તો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે ઘણા સમયથી. આજ રીતે રાતે અને આપણે છે ને આ ગામમાં પ્રોગ્રામ છે, સમૂહ લગ્ન છે. તો સવારમાં સમૂહ લગ્ન છે અને આ તારીખ પ્રોગ્રામ. તો આપણે અમે જઈએ છીએ. અમારા જો સાગરભાઈ જાય છે આગળ, આ અમારા મહેશભાઈ, અને આ બધા અમારા જો મારો ભાઈ મોટો લાગે છે ને, મોટો માર્જિન તો નાનો છે પણ ઓમ મોટો. હા બરોબર. અને તો આપણે છે ને ઓલા પણ છે પ્રોગ્રામ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. બધા જો હાલ્યા જઈએ ભાઈઓ બધા અમારા. જો આ બધાને માતાજી સુખી રાખે. અહીંયા તો આ ખૂટીઓ બગડા સાથે બોલાવતો એવું લાગે છે બધાને. અને અહીંયા જો આ ગેટ છે, જો આ સમૂહ લગ્ન સવારમાં જાનું આવે. માટે વફાદાર છો પણ એવું છે. હા જો ગેટ. આપણે કઈ બાજુ જવાનું? આ બાજુ જવાનું. તો આ ગેટેથી આપણે જવાનું છે યાર. અને આ ખાખરા વાળા દાદા, લોકેશન કેવું છે તમે જોઈ શકો. આમ આગળ સ્ટેજ છે. આપણે ત્યાં બેસીશું કન્ટિન્યુ. હાલો આગળ. અને જો આ લગ્નના માંડવા છે. ના જો લાઈટું બાઈટું કેવી બધી કમ્પ્લીટ છે. જોરદાર લોકેશન છે. સાગરભાઈ શું કહો છો? આમ જો આ બધું મારો ઉતરે ને આપણે જોયા છે બધી. અરે આ બધું કમ્પ્લીટ ઉતરે. કોને હાલો દર્શન કરવાના છે. આવું બધું લોકેશન છે, તમે જોઈ શકો છો. હાઈ ક્લાસ, કાંઈ ઘટે જ નહીં. તો જો આપણા બધા આટા પેલા મારી લેવી. જય વાસુકી દાદા. જો તમે દર્શન કરી લીધો, મેં તો દર્શન કરી લીધા. અને કમેન્ટ લખવાનું ભૂલતા નહીં. આમાં સામે સ્ટેજ છે. સ્ટેજ બરોબર દેખાતું નથી. શું કહેશ મહેશભાઈ? શાંતિ મળવી જોઈએ. આમાં ક્યાંક ઓલી બાજુ આપણે બેહવાનું હોય છે ને, ઓલી બાજુ. મિત્રો આ બધા સમૂહ લગ્ન ના મંડપ છે. આ બધા હાલવા જ મળ્યા. એટલે ક્યાંય બાજુ જવું પાછું? આ રસ્તો આવડો મોટો કર્યો, તમને શું લેવા રાખ્યો? આ રસ્તો શું લેવા રાખ્યો? હાલો આપણે અહીંથી વ્યૂ દઉં. મિત્રો અમારા આ બે ભાઈબંધ રહ્યા ને, ભગત માણા વેલા જઈને બેઠા હે. પેલા મારી પેલા પૂછવા ઉભા ન રહ્યા. એને ભજનમાં ખબર પડે ને. પેલા ઊંડા ઉતરો તો ખબર પડે કેવી છે ઊંડા ને. એટલે કે આમ કઈ રીતે ઉતરવાનું? ઊંડો ઉતરો હોઉં એ તમે પૂરા હજી ઉતર્યા નહીં, અધૂરા પૂરા કહેવાય એવું. તો મિત્રો તમે છે ને આમાં છે ને કોમેન્ટ થઈ ગયો, આમાં તમને કોણ લાગે છે ઊંડું ઉતર્યું છે? કોણ ઊંડું ભજનમાં ઉતરવું પડે ત્યારે ખબર પડે ભજન શું છે. કોઈ વાંધો નહીં. તો આપણે જઈશું ને પછી આમ
મિત્રો તો આપણા નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા. શું કે બોલી જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ નું કહી દે. હાલો તો જો આને કહી દીધું લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો બધા, બરોબર? સારું હાલો. હા તો સારું હાલો. સારું હાલો. આયો લગન છે. લગન નો આવી કેડે ગતાવિયા તેરી આવી જમે આવા એવા નામ શેર લઈને તો કેમ છો મિત્રો? આપણે સવારનો બીજો દિવસ બીજી ગયો છે અને સાંજે કાંઈ ભલામાં છું મોજ આવી ગઈ. જોજો બાળકને વાલાબા ગઢવી ફૂલ મોજ કરાવી. અને હા, તો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ફૂલ મોજ કરી આપણે જો અત્યારમાં ઘરે સીવી અને આજ જાણવું આવે તો એ બધું જવાનું થાય તો નવા વિડીયોમાં તમને બતાવીએ. હા ને, સબસ્ક્રાઈબર કરવાનું પાછા ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં.